મારા બાપુએ કાંઈક વાડી આવવાનું કીધું છે અને મહણિયાવાળા રસ્તે શું હાલતો એમ કીધું છે પણ અમારી વાડી મહણિયાવાળા રસ્તેથી જ નજીક થાય છે ભલે મારા બાપુએ ના પાડી મહણિયાવાળા રસ્તેથી ને તાલુક લઈ જવા દે બાપરે આ સમસન વાળા રસ્તા પર મારું મોટરસાઇકલ કેમ બંધ થઈ ગયું શું થયું છે મારે એક વાર તો વાડીએ જવાનું મોડું થાય છે અને આ રસ્તે અહીંયા મોટરસાઇકલ બંધ થઈ ગયું હવે મારે વાડીએ કઈ રીતે જવું અરે બાપરે સમસાનમાં કોણ રોવે છે શું થયું હોય છે લાય તો કાંઈક જોવા જાવ જતો અહીંયા કોણ રોવે કઈ ખબર ન પડતી હાલે અહીંયા તો એક છોકરો રોવે છે એ છોકરા મહણિયામાં કા રોવેસ શું થયું કોઈએ તને માર્યો તો નથી ને અરે છોકરા તને પૂછું છું શું થયું અને કા કાઈ નથી બોલતો અને રોવેસ કા આ મારા જેનો કેમ કઈ બોલતો નથી હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો જલ્દીથી ઓલા મહણીએ જવું પડશે ઉભા રહ્યો સાહેબ શું છે જમાદાર આપણે મહણિયામાં શું કામ જવાનું છે એ જમાદાર મહણિયામાં દરરોજ ખૂન થાય છે અરે બાપરે પણ સાહેબ આ દરરોજ મહણિયામાં ખૂન કરે છે કોણ એ જમાદાર ઈ ગામનાનું કેવું એવું છે કે ઈ ખૂન રહ્યું ને ઈ એક સુડેલ કરે છે અરે બાપરે પણ સાહેબ આ જમાનામાં એવું કઈ થોડું હોય એ જમાદાર ઈ તો મને ખબર છે કે આ જમાનામાં એવું કઈ હોય નહીં પણ આ ગામનાની ફરિયાદ આવી છે એટલે આપણે મહણીએ તો જવું જ પડશે ને અને મહણીએ જઈ અને તપાસ કરવી છે કે આ ખૂન કરે છે કોણ હાલો અરે બાપરે ટપુડા આપણે પોલીસ વાળાને ફોન કર્યો છે જલ્દી આવે તો સારું આપણા છે સમસાનમાં નેતાન ખૂન થાય નેતાન અય જાડિયા તે ફોન કર્યો તો ને એ હા સાહેબ મેં ફોન કર્યો તો કયા સમસાનમાં ખૂન થાય છે અરે સાહેબ મારે તમને હું કેવું પેલું હામું દેખાન સમસાન એ સમસાનમાં નેતાન ખૂન થાય નવે નવા તો કાંઈ વાંધો નહીં હાલ અમારી ભેગો અને અમને દેખાડ એ સાહેબ અમે નથી આવવાના એ સમસાનમાં થાય છોડેલ અને ગમે માણા એ સમસાનમાં થાય ને તો એ છોડેલીને મારી નાખે ને કા ભરકી લે હે હાચું ટપુડા હા હાસું હા એટલે તમને ફોન કરીને બોલાયા છે તમે જાઓ અરે જાડિયા આ જમાનામાં એવું કાંઈ ન હોય હું કામ ખોટે ખોટી અંધશ્રદ્ધા ફેલાવસ
એ સાહેબ હું અંધશ્રદ્ધા નથી ફેલાવતો. અમારા ગામના કેટલા માણસો એ સ્મશાનમાં જાય ને કોઈ દી જીવતા પાછા આયા જ નથી. પૂછો આને. અમે આમ જોવો માણસ હરગાવા એ સ્મશાનમાં નથી જતા, બીજા સ્મશાનમાં જાવી છીએ. હવે એ બધું જવા દે અને હાલો અમારા ભેગા. અમે નથી આવવાના હો. તમારે જાવ જ જાવ. ભલામણ અમને હું કેમ મારે લઈ જાવ? અમારો નંબર મુકાય. હા 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 જમાદાર, આ બેય તો હાવ બીકડા છે. એક કામ કરો, આપણે તણાઈ જાય. હાલો. હા હા તમે જાવ. અમારે તોડવું હવે ખૂન થાય એટલે તમને ફોન કર્યા છે. એ ટપુડા, હા આ તો તારો બાપ હાસુ કા સ્મશાનમાં જા. એક કામ કરી, આપણે આ ઊભું ન રહેવાય. હાલ છે ખાસામાં હંતન જોઈશું કે આ પોલીસ હારે શું થાય છે. મને લાગે આ પોલીસને જીવતા નહીં રાખી. હાલ ઈ વાત તારી સાચી. હાલ જોઈ હાલ. હાલો હાલો જમાદાર, મોહણીયું આવી ગયું છે. ગમે એમ કરી અને આ ખૂનીને ગોતવાનો છે. હાલો હાલો. ઉભા રહ્યો તો જમાદાર. કાં સાહેબ શું થયું? મારી વાત સાંભળો. આપણે તઈને ભેગા જઈશું ને તો અમારો દીકરો ખૂની આપણા હાથમાં નહીં આવે. આપણે એક કામ કરી, તઈને અલગ અલગ રસ્તા પરથી જાય. બરાબર? બરોબર સાહેબ. અને આમ જો ખૂની પકડાય ને એટલે તરત મને ફોન કરી દેવાનો. રેડી રેડી. તમે આમ જાઓ, તમે આમ જાઓ અને હું જાઉં છું સીધો. એ ટપુડા, તારો બાપ બધા પોલીસ વાળા સ્મશાનમાં ગયા. અને આમ તો જો બધા પોલીસ વાળા જ મારા દીકરા નોખે નોખા થઈ ગયા. ભલે નોખે નોખા થઈ ગયા હોય, એ સ્મશાનમાં સુડેલ થાય ને એ સુડેલ એક જ જીવતા નહીં રાખે. તારે જોવું જોઈએ, બધા જ મારી નાખશે. ઈ વાત તારી સાચી. જબિયા